આપણી લીલડી ગા એના નવા ઘરે જાય છે। ભાવનગર પાસે તણસા અને તણસાની બાજુમાં ભંડારી આશ્રમ છે, ત્યાં ગા ગઈ છે અને બહુ આનંદ થયો કે ભાઈ એવી જગ્યાએ સુખમાં ગા ગઈ છે કે ભાઈ આપણી કરતાં સારી સુવિધા એની ત્યાં છે। અને હું તો અવારનવાર કહું છું કે મારા માટે ગા કે વાસળીની કોઈ કિંમત માન્ય નથી રાખતી, જેટલી એના માટે સારી સુવિધા અને ફેસિલિટી આપણી કરતાં વધારે હોય તો આપણે 5000 ફેરે પણ આપી દીધેલી છે કે ભાઈ આપણી પાસે કોઈક બીજા એથી સારી ભાવ માગતા હોય અને આપણે સારી જગ્યાએ લાગી તો આપણે એની કરતાં સસ્તા ભાવે હોત આપી દીધેલી છે। આ જ ગામમાં એટલો ફેર હતો, 5000 રૂપિયાનો ફેર હતો કે ભાઈ મારી પાસે 62500ની મગાતી હતી અને આ આશ્રમની ભલામણ અને આપને ખબર કે ભાઈ સુવિધા એને બતાવી એટલે આપણે આ ગા એને 57000 રૂપિયામાં આપી દીધી। અને મેં કીધું એમ છે કે ભાઈ ગા આપણે વિયાવા જ એટલી દીધી હતી કે ભાઈ ગાયે પહેલાં 2 બચ્ચા એને આપને શ્યામ કપિલા આપેલા છે અને અત્યારે જે વાસળો આવ્યો એ શ્યામ કપિલા જ છે, પણ જે સાંટ આવી છે સફેદ 99% તો આખો કાળો જ થાય અને જે સફેદ સાંટ છે એ એમનામ રહે એનામાં। અને જે લઈ ગયા છે એને મેં કીધેલું કે ભાઈ જ્યારે ગાય એ હીટ ઉપર આવે ત્યારે મને ફોન કરજો, આમાં શ્યામ કપિલા બુલ તમે નાખશો તો તમને 99% શ્યામ કપિલા રિઝલ્ટ મળવાની શક્યતા બહુ વધારે છે, કારણ કે ગામાં 3 વખત માધવ નાખવામાં આવ્યો અને ગાયે 3 વખત એની આગળની કાંઈક એવી લાઈન હશે કે ભાઈ શ્યામ કપિલામાંથી આવતી હશે એટલે બચ્ચા એના શ્યામ કપિલા જ આવે છે। અને આ વિડીયો તો મેં મૂકેલો જ હતો જે દોવાનો હતો એ, પણ થોડોક મારી પાસે હવે વધારે વિડીયો નહોતો એટલે મારે જે વાત કહેવી છે એ માટે થઈને આ વિડીયો મેં જોડી દીધેલો છે। પણ આમાં મેં ઘણા નિર્ણયો લીધા કે ભાઈ આ ગા ઘણા સમયથી આપણે જ્યારે વેચવાનું હોય એટલે આપણે 3 વસ્તુનો જ ઉપયોગ કરવી છે, પીપળાનું પાન, વોટ્સઅપ ગ્રુપ અને યુટ્યુબ, એમાં મૂકી દેવી, બાકી કોઈ પર્સનલ હું કોઈને મોકલતો નથી। હવે ઘણા 4 વર્ષથી અમુક વ્યક્તિ કોન્ટેક્ટમાં હતા, ઘણા એવી રીતે ફોનય કરેલા મને કે ભાઈ અમારા માટે કોઈ વાસળા વાસળીનું મહત્ત્વ નથી, અમારે તો ગા ખાલી દૂધ પીવા જ જોઈએ છે। અમુક વેપારીઓ હતા એને એવી રીતે ફોન કરેલા, પણ જે નથી લઈ શક્યા અને આમના મારી વાત ઉપર ભરોસો ન કરી શક્યા એના માટે હવે તો મેં કીધું એમ છે ગા તો આપણી પાસે રહી નથી, ગા તો જ્યાં જવાની હતી ત્યાં વહી ગઈ, પણ બહુ કામની ગા હતી, કારણ કે એની એક તો એનામાં હોજ પણ બહુ સારું હતું, બીજું કે શ્યામ કપિલા બચ્ચા લેવા માટે ગા બેસ્ટ હતી, અને ત્રીજું કે ભાઈ આપણે ત્યાં બીજા વેતરમાં એને 7 લીટર દૂધ આપેલું, એટલે આપણે અત્યારે એમ જ કીધેલું કે ભાઈ 7 લીટરની ગણતરીએ જ હાલવાનું છે। એટલે 3 કન્ડિશનની અંદર ગા બહુ સારી હતી, પણ અમુક વ્યક્તિને જે લાગ્યું હોય, પણ મેં કીધું એમ છે કે ભાઈ અને આમાં તો ભાઈ બહુ દેખીતી વાત છે કે ભાઈ એના જે દાણા પાણી જ્યાં લખેલા હોય છે કોઈ પણ ગાના એ ત્યાં જ જાય છે, એમાં મારું તમારું કોઈનું હાલતું નથી કાંઈ। પણ મેં કીધું એમ છે કે ભાઈ આપણી જે વાસળીઓ અને ગાઉ શૈલી જે ડીલું થઈ છે એ બહુ સારી જગ્યાએ ગઈ છે કે ભાઈ આપણી કરતાં એ સારી સુવિધામાં ગાઉ જાય ત્યારે એક માલિક તરીકે કે ભાઈ ઓનર તરીકે આપણને બહુ આનંદ થાય કે ભાઈ આપણે જેને નાનપણથી મોટા કર્યા એ બહુ સારી જગ્યાએ ગયા એમ।